તમારી સાથે એક વાત શેર કરું. પહેલાં મારો સંભારો પણ છે ને બન્યા પછી છે ને સોફ્ટ થઈ જતો હતો. આ રીતનો કડક નહોતો બનતો અને ટેસ્ટમાં પણ એટલો વધારે ઇન્હેન્સ થઈને નહોતો આવતો. પણ જ્યારથી મેં 4 ટિપ્સ ફોલો કરવાનું શરૂ કર્યું છે ને, સંભાર એટલો સરસ બને છે કે એમ જ લાગે કે આપણે શાકની પણ જરૂર ન પડે. તો આજે એ 4 ટિપ્સ તમારી સાથે શેર કરીશ. તો પહેલે ટિપ્સ એ છે કે આપણે એનું કટિંગ કેવું કરવું જોઈએ. તો સંભારો બનાવવા માટે કોબીનો દડો, 2 ગાજર, તીખાશ પ્રમાણે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન લેવાના છે. હવે અહીંયા નાનો કોબીનો દડો લઈ લીધો છે. એને આવી રીતે પહેલાં આપણે 4 ટુકડાઓમાં કટ કરી લઈશું. અહીં છે ને સંભારાનું કટિંગ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જો બહુ ઝીણું હશે તો પણ એ નરમ પડી જશે અને મોટી પીસીસમાં હશે તો એ જલ્દી કૂક નહીં થાય. પરિણામે તમારે વધારે સમય સુધી એને કૂક કરવું પડશે ને અને એ પાછળથી સોફ્ટ થઈ જશે કારણ કે ઓવરકૂક થઈ ગયું હશે. હવે 4 ભાગ કર્યા પછી જે અંદરનો જે કઠણ ભાગ હોય ને એને આપણે રિમૂવ કરી લેવાનો છે. એક ભાગને આવી રીતે ઉપરથી દબાવીને એને ફોડી લેશું, એટલે કે આવી રીતે પ્રેસ કરશો એટલે થોડુંક સોફ્ટ થઈ જશે અને પછી આવી રીતે એને લચ્છા શેપમાં કટ કરીશું, એટલે કે આવી રીતે લાંબી લાંબી ચીરીઓમાં કટ કરવાનું છે. આ ચીરી તમે જોઈ શકો છો, નથી બહુ જાડી કે નથી બહુ ઝીણી. આ રીતની આપણે ચીરી રાખવાની છે જેથી જ્યારે આપણે એને કૂક કરીએ તો એ પ્રોપર સમયે કૂક થઈ જાય. તો આ રીતે બધી જ કોબીને આપણે સમારી લીધી છે. અહીં તમે જોઈ શકો છો, નથી બહુ જાડી કે નથી બહુ ઝીણી, પરફેક્ટ કટિંગ આપણું થયું છે. હવે ગાજરનો આગળ અને પાછળનો ભાગ કટ કરી લીધું છે. 2 મીડિયમ સાઇઝના આપણે ગાજર લીધા છે, સરસ રીતે ધોઈ લીધા હતા. હવે આમાં રેશાનો ભાગ નથી એટલે મેં છાલ નથી કાઢી. જો રેશા વધારે હોય તો તમારે છાલ રિમૂવ કરવાની. હવે આવી રીતે આપણે ગાજરને પણ ઝીણા ઝીણા લાંબા પતિકાઓમાં કટ કરીશું. અહીં પતિકા જો આ સેજ મોટા છે તેને ફરી પાછા મેં 2 ભાગમાં ડિવાઈડ કરી લીધા છે. તો આવી રીતે આ પતિકા પણ બહુ ના ઝીણા ન બહુ જાડા હોવા જોઈએ કારણ કે ગાજરને કૂક થતાં વાર લાગશે. અગેન જો વધારે કૂક કરશું તો એ સોફ્ટ થઈ જશે. તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તો આ પહેલી ટીપ છે કે એનું કટિંગ પ્રોપર હોવું જોઈએ. અહીં આપણા ગાજર અને કોબી કટિંગ થઈ ગયા છે. હવે મરચાં પણ અહીંયા જોઈ લઈશું. તો મરચાંની ડીંડીનો ભાગ આપણે કટ કરી લીધું છે ને એને પણ આવી રીતે આપણે લાંબી સ્ટ્રીપ્સમાં કટ કરી લીધા છે. તો આ રીતે અહીં બધા જ મરચાં આપણે કટ કર્યા છે. આ મરચાંની ક્વોલિટી છે ને એ ના તો બહુ તીખી હોય છે કે ના તો બહુ મોડી હોય છે. તો એવી ક્વોલિટી આપણે પસંદ કરીશું જેથી એનો ટેસ્ટ સરસ આવે. ત્રણેય વસ્તુ સરસ રીતે કટ થઈ ગઈ છે. હવે ટીપ નંબર 2 છે કે એમાં તેલનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. તો અહીં તેલનું પ્રમાણ બહુ ઝાઝું ન હોવું જોઈએ. આપણે 3 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર થોડાક મેથીના દાણા નાખીશું. આનાથી છે ને સંભારાની સુગંધ ખૂબ જ સરસ વધીને આવે છે. અને એક મોટી ચમચી આપણે રાઈ નાખીશું કારણ કે સંભારામાં રાઈનું પ્રમાણ થોડુંક ચડિયાતું હોય છે. જીરાનું પ્રમાણ આપણે ઓછું જ રાખીશું. તો અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલું જીરું નાખ્યું છે. હવે બંનેને સરસ રીતે ફૂટવા દેશું. તો અહીં તમે જોઈ શકો છો રાઈ જીરું ફૂટ્યા એટલે આપણે 2 ડાળી મીઠા લીમડાના પાનની લીધી હતી એ નાખી દીધી છે અને બંનેને સરસ રીતે ચટકાવી લેશું. જો અહીંયા રાઈ જીરું પ્રોપર નહીં ચટકે ને તો ખાતી વખતે બિલકુલ પણ સારા નહીં લાગે. હવે કોબીનો સંભારો છે એટલે આપણે ચડિયાતી હિંગ નાખીશું. તો 1/2 ટીસ્પૂન જેટલી મેં હિંગ નાખી છે અને હવે ત્રણે એકસાથે ભેગું જ નાખી દઈશું. અહીં આપણે પહેલાં ગાજર કે મરચાંને એવી રીતે નહીં નાખીએ કારણ કે મરચાં જો પહેલાં તેલમાં નાખશો તો એ વધારે સોફ્ટ થઈ જશે અને ગાજરને નાખીશું અને પાછળથી કોબીને નાખશું તો પણ એમ જ થશે. તો આપણે ત્રણેય વસ્તુને ભેગું નાખી દેવાનું છે. ગેસની ફ્લેમને આપણે હાઈ જ રાખવાની છે. તો અહીં હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે જ્યાં સુધી એનામાંથી સરસ સુગંધ ના આવે ને ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવતા રહીશું. તો લગભગ 1 મિનિટ સુધી મેં એને પકવ્યું છે. ત્યારબાદ એની અંદર 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને આ સમયે બધી વસ્તુની સાથે મિક્સ કરી લઈશું. હળદરનો કલર છે ને એકદમ ખીલીને આવશે. આખી પ્રોસેસમાં હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે અહીંયા કને સંભારાને કૂક કરવાનું છે. જો ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે કૂક કરીશું તો શાકભાજીમાંથી પાણી છૂટું પડશે અને પરિણામે આપણો સંભારો છે ને સોફ્ટ તૈયાર થાય છે. હવે અહીં ગાજર અને મરચાંને કેટલા કૂક કરવાના, તો આવી રીતે ચાકુ નાખતા અંદર જાય એટલું આપણે કૂક કરીશું. તો લગભગ 3 મિનિટ સુધી આપણે એને કૂક કર્યું છે હાઈ ગેસની ફ્લેમ ઉપર. અત્યારે પ્રોપર કૂક થઈ ગયું છે. અહીં તમે જોઈ શકો છો બધી વસ્તુનો ક્રંચ આપણે મેન્ટેન રાખ્યો છે. તો હવે ટીપ નંબર 3 છે કે છેલ્લે આપણે મીઠું નાખવાનું છે. જો પહેલાં નાખી દેશો તો શાકભાજીમાંથી પાણી છૂટું પડી જાય છે. હવે મીઠું નાખ્યું છે એટલે જે એક્સ્ટ્રા કાંઈ પણ પાણી હશે ને એ સોસાઈ જાય એ માટે કરીને આપણે 1/2 ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર નાખીશું. તો ધાણા જીરું પાવડર નાખવાથી એનામાં બિલકુલ પણ રસો થતો નથી. ફ્લેવર તો ઇન્હેન્સ થઈને આવે છે અને સાથે એનો ક્રંચ પણ જળવાઈ રહે છે. તો આ સંભારો તૈયાર છે. લગભગ 5 કે 6 મિનિટની અંદર જ સંભારો તૈયાર થઈ જાય છે. ગેસ ઉપરથી નીચે ઉતારી લીધા બાદ છેલ્લે એની અંદર અડધા લીંબુનો રસ નાખીશું એટલે એનો ફ્લેવર ઇન્હેન્સ થઈને આવશે. તો છે ને 4 ટિપ્સ જબરદસ્ત. જો આ રીતે ક્યારે સંભારો ન બનાવ્યો તો એકવાર જરૂરથી બનાવજો અને રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો.
સપોર્ટ કરવા માટે તમે વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો.